નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબત મહત્વના સમાચાર સામે આવ્યા છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા રજૂઆત કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો દેશમાં 1984થી પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એક ટાઈમ ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે, જે મધ્યાહન ભોજન યોજના તરીકે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાળકોને બપોરના સમયે શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક, ગરમ રાંધેલો ખોરાક આપવામાં આવે છે. હાલ આ યોજના વર્ષ 2021થી પીએમ પોષણ યોજના તરીકે ઓળખાય છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 60% તથા રાજ્ય સરકારના 40% સહાય છે. ગુજરાતમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો આ મધ્યાહન ભોજનનો લાભ લઈ રહ્યા છે. તો તાજેતરમાં જ બપોર પછી 4 વાગે નાસ્તો આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે, જેનો હેતુ કુપોષણ દૂર કરવા અને બાળકોના શારીરિક માનસિક વિકાસનો પણ છે. સરકારની આટલી સારી યોજનાનું સફળ સંચાલન અને સારી દેખભાળ હેઠળ થાય તે માટે દરેક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સંચાલક, રસોઈયા અને મદદનીશ એમ કર્મચારીઓ હોય છે અને તેઓ સંપૂર્ણ જવાબદારી હેઠળ કામ કરતા હોય છે. પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓનું ભરપૂર શોષણ કરવામાં આવી રહ્યું છે. સવારના 11 થી બપોરના 5 વાગ્યા સુધી લગભગ 6 કલાક જેટલો સમય આ કર્મચારીઓ આપે છે અને બાળકોના ભોજન જેવી ખૂબ મોટી અને મહત્વની જવાબદારી દરરોજ નિભાવે છે. તેના બદલામાં સરકાર દ્વારા ખૂબ નાની રકમ સામાન્ય વેતન આપવામાં આવે છે. પહેલેથી જ સંચાલકને માસિક ₹3000, રસોઈયાને 2500 તથા મદદનીશને ₹1000 જેટલું વેતન પગાર આપવામાં આવે છે. દરરોજ 6 કલાક આપતા કર્મચારીઓને 1000 થી 3000 રૂપિયા પગાર આપવામાં આવે છે. તે મજાક છે અને ભરપૂર શોષણ કરવાનો દાખલો છે. આ શોષણ થતું અટકાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારિયાએ સરકારમાં લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે પ્રાઇવેટ સેક્ટર કે કંપનીઓમાં કામ કરતા કુશળ કે અર્ધકુશળ કામદારો માટે પણ મિનિમમ વેતનનો કાયદો છે અને તેઓને દૈનિક મિનિમમ વેતન આપવામાં આવે તે માટે ધ્યાન રખાય છે. ત્યારે સરકારની સીધી દેખરેખ હેઠળ આ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દૈનિક 6 કલાક કામ કરે છે, જવાબદારી સંભાળે છે, ત્યારે આટલું ઓછું વેતન શા માટે? કર્મચારીઓનું શોષણ કરવું એ સરકારનો અધિકાર નથી. સરકાર એ એક વ્યવસ્થાનો ભાગ છે. તેનું કાર્ય લોકો અને સમાજના સુવિધા, સુરક્ષા અને વિકાસ કરવા માટેનું હોય છે. તે ભૂલવું ના જોઈએ. દિવસમાં 6 કલાક જેટલો સમય આપવા છતાં 3000 જેટલો માસિક પગાર વેતન આજની મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવે છે, તે સરકાર માટે શરમની વાત છે અને એક રીતે આર્થિક શોષણ કરવાનું કૃત્ય અપરાધ છે. આ શોષણ આર્થિક, શારીરિક અને માનસિક પણ છે. તેને અટકાવવું જોઈએ. તેથી આજ રોજ સમગ્ર ગુજરાતના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરી છે કે કર્મચારીઓના કામના કલાકોને ધ્યાનમાં રાખીને ઉચિત વેતન આપવામાં આવે. આ રજૂઆત ઉપર સરકાર ચોક્કસ ધ્યાન આપશે અને લાખો કર્મચારીના હિત માટે ઉચિત વેતન વધારો કરશે તેવો વિશ્વાસ છે, તેમ જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.